अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। અને કીધું કાંઈ વાંધો નહીં બેટા તું હાલ અને વાજતે ગાજતે એકાદશી આવી વાજતે ગાજતે એકાદશી આવી અને જ્યાં એકાદશી આવી અને જ્યાં તો ઓલા છોકરાએ કીધું એ બાપુ કે આજે એકાદશી ઈ કે હા તો ઈ કે લાવો ઈ કે મને ઈ કે લોટ ને એવું બધું આપી દો મસાલા ને એવું બધું આપી દો ઈ કે બેટા જો સામે પડ્યું તું બધું લેતો જા અને એક કામ કરજે આપણા આશ્રમનો નિયમ છે નિત્યને માટે આપણે ઠાકોરજીને ભોગ લગાડીએ છીએ નિત્યને માટે આપણે ઠાકોરજીને ભોગ લગાડીએ છીએ એટલે તું ન્યા તું બધી રસોઈ બનાવી નાખ ને એકાદશી છે તે ફરાળ કર્યું હોય તો બહુ સારું પણ હવે તારાથી ભૂખ્યું રહેવાતું નથી અને મને તારા ઉપર દયા આવીને તારે કોઈ નથી એટલા માટે મને એમ થયું કે લાઈને અરે હું પણ ત્યાં જાઉં હા હું પણ મસાલા ને એવું બધું લઈ અને વાતે ગાતે ગયો પણ બાપુએ એક નિયમ આપ્યો સાધુ એક નિયમ આપ્યો તો બેટા તું ત્યાં રસોઈ બનાવ ને એટલે તું ઠાકોરજીને યાદ કરજે તું ઠાકોરજીને જમાડજે હાઈ કે કાંઈ વાંધો નહીં હાલો કે તમારા ઠાકોરજીને જમાડી દઈશું અને ત્યાં તો રસોઈ બની ગઈ અને ગુરુ મહારાજ નું એ પન્યું લીધું તું હાથમાં પન્યું લઈ અને જ્યાં માથે ઢાંક્યું ને બે હાથ જોડ્યા અને એ થાળ ગાય એ ઠાકોર નાય ઠાકોર જમવા પધારો એ ગુરુના ઠાકોર જમવા પધારો એટલે જ્યાં થાળ જ્યાં પૂરો થયો ને અને ત્યાં તો ભગવાન રામચંદ્ર પ્રભુ આવ્યા અને રામચંદ્ર પ્રભુએ આવી અને જ્યાં વસ્ત્રને એક બાજુ લીધું ને જમવા લાગ્યા એટલે અઢિયાએ જ્યાં આંખો ખોલીને અને ત્યાં તો બધાય જમે રામ પ્રભુ જમે છે ઈ કે ભાઈ તમે કોણ ઈ કે તમે કોને બોલાવ્યા ઈ કે મેં તો ગુરુના ઠાકરને બોલાવ્યા ઈ કે ગુરુનો ઠાકોર હું ગુરુનો ઠાકર હું ઠેક ઈ કે તમે જ હા હા ઈ કે હું જ ગુરુનો ઠાકોર હું જ તે એટલે કે ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે તમે કઈ આવો નહીં જમવા એ તો ખાલી ભાવ કરવાનો એમ તમે આવો નહીં પણ તમે કેમ આવ્યા કે તે એટલા ભાવથી બોલાવ્યા એટલે હું આવી ગયો કે છે અને ત્યાં તો એ 3 વાગ્યા નિરાશ થઈને અઢિયો પાછો પોતાના ઘેર આવ્યો નિરાશ થઈ પોતાના ઘેર આવી અને તરત જ પોતે પાછો ગુરુ મહારાજને કહે છે એ તમારો હા જે તમે જેને ઠાકર ઠાકર કહો ને ઈ ઠાકર છે ને ઈ જમવા માટે આવ્યા હતા આજે ઠાકોર આવ્યો હતો પણ કે ઈ કે ઠાકોર આવે નહીં કે આ ઠાકોરજી થોડા આવે ઈ કે હા કારણ કે સાધુને આ મગજમાં વાત નથી ઉતરતી કારણ કે 40-50 વર્ષ થયા પોતે અરે ઈ પણ પોતાના ઠાકોરજીને બોલાવે છે નિત્યને માટે ભોગ લગાવે પણ તો પણ નથી આવતા અને પહેલી વારની એકાદશીમાં ઈ આવી ગયા આ ગુરુને મગજમાં નથી બેતું અરે એટલે વાતે ગાતે પાછી બીજી એકાદશી આવી એટલે તરત જ છોકરાએ કીધું બાપજી હાલો અરે આ વખતે મને 2 શેર માર્યો ને 2 શેર તમારા એટલે ઠાકોરજીનો ઠેક એટલે કે 5 શેર લોટ આપો આ તો કાંઈ વાંધો ને 15 દિવસ પૂરા થયા અને ત્યાં તો અઢિયો પાછો આવ્યો મસાલા બધું લઈ અને જે જંગલમાં એ બધા સમીદો એકઠા કર્યા બળતણિયા ભેગા કર્યા ચૂલો ચાલુ કર્યો ત્યાં રસોઈ બનાવી ત્યાં તો પન્યું પાછું આજે લઈ આવ્યો તો અને પન્યું લઈ આવી અને તરત જ ઢાંક્યું માથે ઢાંકીને કે એ ગુરુના ઠાકોર હવે તમે કૃપા કરો એ પધારો બિરાજો બાજો ઢાળીને જમું મારા
બિરાજો બાજુથી ઠાડી રે, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુથી ઠાડી રે, જમો મારા પ્રેમની થાળી રે. ભાતરે ભાતના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. 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 આરોગોને મોરારી, આરોગોને મોરારી. બિરાજો બાજુથી ઠાડી, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુથી ઠાડી રે, જમો મારા પ્રેમની થાળી રે. જ્યાં ગુરુજીના ઠાકોરને યાદ કર્યા અને ત્યાં તો રામચંદ્ર પ્રભુ જ્યાં ઊભા થાય સીતાજી પાછળ, એ નાથ ક્યાં જાઉં છો? મારો ભક્ત છે ને ઈ કે એ ભક્ત જંગલમાં મને બોલાવે છે, હું ત્યાં જાઉં છું. તો એ કે ઓલી વખતે એકાદશીએ વયા ગયા હતા, આ વખતે તો અમને લઈ જાવ ને એકાદશીમાં. ત્યાં તો રામ તો આવ્યા પણ સીતાજી પણ સાથે આવ્યા. સીતાજી પણ આવ્યા અને જ્યાં અઢિયાએ થાળ પૂરો કર્યો એટલે તરત જ જ્યાં થાળ પૂરો કરતાની સાથે જ્યાં જોવે અને ત્યાં તો અને એ જ અઢિયો ચારે બાજુ જોવા મળ્યો. રામની સાથે ગુરુજીના ઠાકોર તો ખરા, પણ ગુરુજીના ઠાકોરના ઘરેથી માતાજી પણ આવેલા. હા, ગુરુજીના ઘરેથી ઠાકોરજીના આ ઘરેથી માતાજી પધારેલા. એટલે અઢિયાએ કીધું રામ ભગવાનને કે ભગવાન આ કોણ છે? હા, નાથી કે આ કોણ? ઈ કે આ ઈ કે તમારા ગુરુજી અને એના ઠાકોર એટલે હું, અને આ મારા છે ને ધર્મ પત્ની સીતા મૈયા. ઠીક, એટલે કે તમારા લગ્ન થઈ ગયા? હા, કે લગ્ન થઈ ગયા ને. ઠીક, આ તમ તાર કાંઈ વાંધો નહીં, જમી લો, માન નથી જમવું. બે જણા રસોઈ બનાવી હતી, બે જણા આવી ગયા. હા હા હા, કાંઈ વાંધો નહીં, ના તમે જમી લો, માન નથી જમવું. અને ત્યાં તો એ વાહિદું કરીને પાછો અઢિયો આવ્યો આશ્રમમાં, સાધુનું પન્યું મસાલાનું બધું કર્યું. ઘા લ્યો તમારું આ બધું, મારે કાંઈ નથી રહેવું. અને મારે હવે એકાદશીએ મારે નથી જવું, હું ફલાહાર કરી લઈ, નથી જવું મારે. કે પણ ગુરુ મહારાજ કે થયું હું? એલા કેતો તું ખરા. સાધુએ પૂછ્યું બેટા અરે થાય છે શું? અરે કે પેલી વખતે હું 2.5 શેર લોટ લઈને ગયો તો, બીજી વખતે અરે હું 5 શેર લોટ લઈને ગયો તો પેલી વખતે એક જણા આવ્યા હતા, એ તમારા ગુરુનો ઠાકોર, મારા ગુરુનો ઠાકોર એટલે એ તમારા ઠાકર આવ્યા હતા. અને આ વખતે હું 5 શેર લોટ લઈને ગયો, તે એમાં તો તમારા ગુરુજી પાછા પરણેલા છે, એ તમે થોડું મને કીધું તું. તમારા ગુરુ પાછા પરણેલા છે, તમારા ઠાકોર પરણેલા છે, તમારે મને કેવું જ જોઈએ ને કે લગ્ન થઈ ગયા છે. અરે એમના પત્ની પણ આજે આવ્યા હતા જમવા માટે. ઈ કે ના હોય, અરે આવ્યા હતા, પણ એટલું યાદ રાખજો કે અંતર જેના ઉજળા ને એની જાતું નો જોવાય. અવધેશ એઠા ખાય, પેલી ભીલડીના બોર ભૂતરા. અવધેશ એઠા ખાય. હવે રંગ લાગ્યો જો, અને રંગ પાછળથી વચ્ચેથી લાગ્યો, એટલા માટે ઈ બધાને મારી વ્યાસપીઠ વધાવે છે. હા, હવે રંગ લાગ્યો તો એમ કઈક થાય કે નહીં જાય છે, બરોબર જ જાય છે. બસ એવું કઈક લાગે ને તાળીઓ વગાડજો, એટલે તમારા માટે કઈક એવું પાછું નવું લઈને આવી. ખાસ ઓલા બધા જે બેઠા ને વચ્ચે એ બધા ખાસ. અંતર જેના ઉજળા ને એની જાતું નો જોવાય. અરે અવધેશ હેઠા ખાય, પેલી ભીલડીના બોર ભૂધરા. પેલી ભીલડીના બોર ભૂધરા. એ જ્યાં બધાએ પધારેલા, અને ત્યારે ઈ કે નાથ કે તમારા એ સાધુ તમારા ઠાકોર એના ધર્મપત્ની આવેલા, બે ઈ આવેલા.
કાંઈ વાંધો ને બેટા, અન્નના ભંડાર બહુ ભર્યા છે, તને એવું લાગે ને ક્યાંય તો તું એવું કાંઈક કરજે બેટા. તું ઓલી વખતે છે ને તને તમતારે એવું લાગે ને તો 7 શેર લોટ લઈને જાજે. ઈ ગુરુજી ના ઠાકોરજીના પત્ની તું એટલે 3 લોકો છો એટલે 7 શેર લોટ લઈને જાજે. આ તમતાર કાંઈ વાંધો નહીં. અને ત્યાં તો 15 દિવસ ગયા ને વાજતે ગાજતે પાછી ત્રીજી એકાદશી આવી. જ્યાં વાજતે ગાજતે જ્યાં ત્રીજી એકાદશી આવી અને ત્યાં ત્રીજી એકાદશી આવી ને ત્યાં તો છેલ્લો કે હાલો હું જાઉં. હા હાઈ કે કાંઈ વાંધો નહીં. સાધુ ને એમ આ દર વખતે એમ કે છે ને કે તમારા ઠાકોરજી આવ્યા હતા ને એના પત્ની આવ્યા હતા, પણ કોઈ મિત્રતા નો નાતો થઈ ગયો હશે કોઈ જોડે, બધાને દેતો હશે જે હોય. 7 શેર લોટ લઈને ગયો. એને ઓલો મંગાળો કર્યો શરૂ. હા બળતલા બધાએ મૂકા ઓલી ફૂકણીથી ફૂક મારે અને એમાં એ રોટલા બનાવ્યા બાજરાના. 7 શેર લોટ છે, 3 જણાને જમવાનું. ઠાકોરજીના પત્ની અને પોતે, ત્રણેયને જમવાનું. ત્યાં તો રસોઈ બની ગઈ અને પાછું પન્યું ઢાંક્યું. આ પન્યું ઢાંક્યું, નાખ્યું બંધ કરી અને અંદરથી ભાવ કરે, જમો થાળ જીવન જાઉવારી. જમો થાળ જીવન જાઉવારી. કર ચરણ કરો ત્યારી. અને જ્યાં આંખું ખોલે અને ત્યાં તો કારણ કે આ વખતે તો જોઈએ ને એટલે રામચંદ્ર ભગવાન ઊભા થયા, સાથે સીતા મૈયા ઊભા થયા. 11 આવી અને એમની હારે લક્ષ્મણજી મહારાજ કે એલા એકાદશી દિવસે બે એકલા ક્યાં જઈ આવો? ઈ કે અમારો ભગત ઈ કે જમવાનું બનાવ્યું હોય અમારા માટે ફરાળ હોય, જાવું જ પડે. ઓ મારો અઢિયાની રોટલી ખાવા અને બાજરાના રોટલા ખાવા જાવું જ પડે. ઠેક ઈ કે હાલો ને તો ઈ તો મને લઈ જાવ ને. ઈ કે હાલો. અને આજ તો રામ લક્ષ્મણ અને સીતાજી 7 શેર લોટ 3 રોટલી બનાવી અને ત્રણેયના ભાગમાં એક અઢિયો. તો અઢિયાને એમ કે 2 ઈ ને 1 હું એટલે આમ 3, પણ એમ નહીં. રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણેય જ્યાં અઢિયો આંખું ખોલે અને ત્યાં તો ત્રણેય જમે. અઢિયાએ તો કર્યું ઘા હો કે હવે તમ જમી લ્યો, માન નથી જમવું. આ જોવાઈ જાય બધું. હા ઈ મારે નથી જમવું ભાઈ, પન્યાનો કર્યો ઘા. તમે બધા જમી લ્યો. પણ કે થયું હું ભગવાન રામ કે પણ કે આ કોણ આજે આવ્યું? ઈ કે મારા ભાઈ છે. ઈ કે હવે એક કામ કહી દો, તમારા ઘરમાં રહે છે કુલ કેટલા ઈ બધાયનું મને કહી દો એટલે એ પ્રમાણે લોટ લઈને આવો. જો આવ્યું, જો આ ધીમે ધીમે રંગ આવ્યો. એક કામ કરતા જાઓ અને એકવાર ઓલા લોકોને તાળીઓથી વધાવો. હા જે આ બેન્ડ બાજા વાગે છે ને એને તાળીઓથી વધાવો અને એનું ઈ જોવાનું કે આ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।